નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3 આપણું જે પાઘડીનું મૂલ્યાંકન છે એમાં આપણે એક રીત જોઈ, સાદી સરેરાશની રીત. હવે રીત નંબર 2 જોઈએ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, અને એના ઉપરથી આપણે પાઘડી શોધશું. ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આ રીત છે, એના સૂત્ર તમને એવું લાગશે કે સાદી સરેરાશ જેવા જ છે, પણ થોડું ઘણું આપણા દાખલો ગણવામાં આપણને સ્ટેપ અલગ છે, જોઈએ. અને એમાં શું યાદ રાખવાનું છે કે નફો સતત વધતો હોય ને ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાની છે. તો શું યાદ રાખવાનું છે કે જ્યારે પેઢીનો નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિ અમલમાં આવશે. આપણે કેમ સાદી સરેરાશમાં નફો વધઘટ થતો હોય ત્યારે ધ્યાનમાં લેતા હતા, તો આ તમારી રીત નંબર 2 છે. એમાં તમારે નફો સતત વધતો હોય ત્યારે આ પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે. તમને જ્યારે રકમમાં કહી જ દેવામાં આવે કે સાદી સરેરાશથી દાખલો ગણો, ભારિત સરેરાશથી દાખલો ગણો, તો કંઈ પ્રશ્ન જ નથી. પણ જ્યારે એવું કહેશે કે નીચેની માહિતી પરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને દાખલો ગણો, ત્યારે તમારે યોગ્ય સરેરાશ કહેશે ત્યારે જોવું પડશે કે સાદી સરેરાશ આવશે કે ભારિત સરેરાશ. દાખલા જોઈએ. અહીંયા તમારે કોષ્ટક બનાવવાનું થશે. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. બરાબર, રકમ આપેલી છે, નફો આપેલો છે અને ભારિત સરેરાશની રકમ શોધવાની છે. જો અહીંયા ખાલી ભારિત સરેરાશની રકમ કીધી છે, પાઘડી કીધી નથી, તો આપણે પાઘડી નહીં શોધશું, માત્ર ને માત્ર પહેલું સૂત્ર જ મૂકશું, બીજું સૂત્ર મૂકશું નહીં. તો આપણે જોઈએ, વર્ષ આપેલા છે, નફો આપેલો છે, આપણે કોષ્ટક બનાવ્યું વર્ષ, નફો, ભાર ને ભારિત નફો. તો પહેલી બે કોલમ છે વર્ષ અને નફો, એ તો આપણે અહીંથી જ મૂકી દેવાની છે, રકમમાંથી જ કોપી જ કરવાની છે. 13 14, 14 15, 15 16, 16 17. નફો મૂકી દઈએ 60,000, 70,000, 90,000 અને 1,10,000. હવે તમે જોશો તો નફો જો સતત વધતો જોવા મળે છે. 60માંથી 70 થયો, 70માંથી 90 અને 90માંથી 1,10,000. હવે તમારે બે સ્ટેપ તો મુકાઈ ગયા. હવે તમારે ભાર આપવાનો છે. આ ભાર કેવી રીતે આપવાનો છે, તમારે કંઈ કરવાનું નથી. 1 2 3 4 5 6 જેટલી માહિતી હોય ત્યાં સુધી ક્રમ આપતો જવાનો છે, ભાર આપતો જવાનો છે. હવે અહીંયા 1 2 3 4 છે, આપી દીધા. હવે તમારે શું કરવાનું છે, તમારે નફો અને ભાર આ બે જે કોલમ છે એનો તમારે ગુણાકાર કરવાનો છે, એટલે તમને મળશે ભારિત નફો. શું મળશે તો કે ભારિત નફો મળશે. ભાર અને નફાનો ગુણાકાર કરશું તો આપણને મળશે ભારિત નફો. 60,000 ગુણ્યા 1 એટલે અહીંયા તો આવશે 60 ના 60. 70,000 ગુણ્યા 2, 7 2 14 એટલે 1,40,000. 9 3 27, 2,70,000. 11 4 44, 4,40,000. ગુણાકાર થઈ ગયા પછી તમારે ટોટલ કરવાનું છે. કઈ કોલમનો? એક આ અને એક આ. આને કહેશું કુલ ભાર. કુલ ભાર કેટલો આવશે? 1 ને 2 3 ને 3 6 ને 4 10. બરાબર. અને હવે છે ટોટલ કરશું ભારિત નફાનો. 60,000, 1,40,000 એટલે 2 લાખ, 2 ને 2 4,70,000, 8,70,000 ને 9,10,000. અને શું કહેશું? કુલ ભારિત નફો. સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર હતું ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર.
અહીંયા પાઘડી શોધવાની કીધી નથી, એટલે આપણું બીજું સૂત્ર નહીં આવે, માત્ર એક જ સૂત્ર. તો કુલ ભારિત નફો કેટલો આવ્યો? 9,10,000. ને કુલ ભાર કેટલો આવ્યો? 10. 0 0 ઉડાડી દીધા. આપણો આન્સર શું આવ્યો? તો કે ભારિત સરેરાશ નફો બરાબર 91,000. આપણને પાઘડી કીધી હોત તો આપણે એના પછીનું સૂત્ર મૂકત, પણ પાઘડી માંગી નથી. આમાં માત્ર એણે ભારિત સરેરાશ નફો જ કીધો છે, તો આપણે માત્ર ભારિત સરેરાશ નફો શોધ્યો છે. ત્યાર પછી દાખલા નંબર 7 જોઈએ. વર્ષ આપેલા છે, નફો આપેલો છે. પેઢીની પાઘડીની કિંમત 5 વર્ષની ભારિત સરેરાશ ને 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. કોષ્ટક બનાવશું. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે જે નફો આપેલો છે તે સતત વધતો જોવા મળે છે. 40,000, 60,000, 75, 90 ને 1,20,000. હવે આપણે શું કરવાનું છે? તો કે વર્ષ અને નફો જે આપેલા છે એને તો આપણે કોપી મૂકી દઈશું પહેલાં. બાર 13, 13 14, 15, 16 ને અહીંયા આવશે 16, 17. હવે 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. હવે તમારે શું કરવાનું છે? ભાર આપવાનો છે. ભાર કેવી રીતે આપશું આપણે? 1, 2, 3, 4 અને 5. એનો આપણે ટોટલ કરશું, એને કહેશું કુલ ભાર. કેટલો આવશે? તો કે 15. હવે શું કરશું? નફો અને ભારનો ગુણાકાર. નફા અને ભારનો ગુણાકાર કરશું, એને કહેશું ભારિત નફો. ચાલીસ ને 1 વડે ગુણશું એટલે 40,000, 60 ને 2 વડે ગુણશું એટલે 1,20,000, 75 ને 3 વડે ગુણશું એટલે 2,25,000, 9 ને 4 36 એટલે 3,60,000, 12 5 60 એટલે આવશે 6 લાખ. આનો જે ટોટલ મળશે એને કહેશું કુલ ભારિત નફો. કેટલો આવે છે કુલ ભારિત નફો? જોઈએ, ટોટલ કરીએ. 40 + 21 એટલે 160, 3 60, 3 85, 6 85, 12 85 અને 13,45,000. હવે તમારે સૂત્ર મૂકવાનું છે. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 13,45,000. એને ભાગ્યા અહીંયા આવશે 15, કારણ કે ટોટલ આપણો 15 હતો. અહીંયા તમારે જે આન્સર આવે છે તે પોઈન્ટમાં આવે છે, તો આપણે પોઈન્ટમાં લઈએ તો પણ ચાલે અને એના રાઉન્ડ ફિગર લઈ લઈએ તો પણ ચાલશે. 89,666.67. હવે અહીંયા તમારે 89,666.67 ન લેવા હોય તો અહીંયા સીધું 7 કરી નાખો તો પણ ચાલે. તો તમારો આન્સર આવે 89,667. હવે પાઘડી હતી એ 3 વર્ષના ખરીદીના આધારે કીધી હતી, બરાબર? 3 વર્ષની ખરીદીના આધારે જો રકમમાં કીધેલું હશે. 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો, બરાબર? તો હવે મૂકી દઈએ પાઘડીનું સૂત્ર. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો આપણને મળ્યો 89,666.67. એને ગુણ્યા આપણે કર્યા ખરીદીના વર્ષો 3, એટલે આપણને મળે છે 2,69,000.01. તમારે
ઓગણસીમાં આવું આવે છે તો પોઈન્ટ એકને આપણે કાઢી નાખશું અને આન્સર લખી નાખશું 2,69,000. પહેલાં પોઈન્ટ કાઢી નાખ્યો હોત તો પણ ચાલત, અત્યારે પોઈન્ટ કાઢ્યો તો પણ ચાલે. ₹1 જેવી ઘટ વધ આવશે, બરાબર, પણ ગમે તે રીતે લખશો ખોટું નહીં પડે, સાચું જ પડશે. હવે તમે સાદી સરેરાશ શીખી ગયા, ભારિત સરેરાશ શીખી ગયા. નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશ, નફો સતત વધઘટ થતો હોય ત્યારે સાદી સરેરાશ. પણ ઘણીવાર એવું બને છે રકમમાં વર્ષો છે એ આડાઅવળા આપેલા હોય છે, બરાબર. તો આપણે જોઈએ ને તો આપણને એમ લાગે કે આમાં તો નફો વધે છે એટલે આ ભારિત સરેરાશ છે, પણ તમે વર્ષોની કોલમમાં નજર નાખો ને તો વર્ષો આડાઅવળા હોય. તો વર્ષોને તમે ગોઠવવા જાઓ ને એટલે તમને ખબર પડે, ઓહો આ તો ભારિત સરેરાશ નથી, સાદી સરેરાશ છે. તો એક્ઝામમાં આપણે ઘણીવાર ઉતાવળમાં નફો જોઈ અને દાખલો ગણી નાખીએ છીએ, વર્ષ સામું જોતા નથી. પણ આપણે વર્ષોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આપણે એવા દાખલા 2 જોઈ જઈએ. રકમ જો યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી અને પાઘડીની જે કિંમત છે તે 4 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. શબ્દ શું વાપરો છે? યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી. યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી અને પાઘડીની કિંમત છે 4 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. જો વર્ષ આપેલા છે, નફો આપેલો છે, બરાબર. હવે તો કે આમાં આપણે જોઈએ તો આપણને એવું લાગે છે કે નફો 84, 68, 60, 80, 98 વધઘટ છે. તો આપણે એમ કહીએ કે વધઘટ છે ને તો આ સાદી સરેરાશ છે. પણ ક્યારેય રકમ જોઈને ડિસિઝન લેવાનું નથી. પહેલાં આપણે વર્ષોને લાઇનમાં ગોઠવશું. ઉપરના વર્ષો જોઈએ તો આડાઅવળા આપેલા છે 12, 13, 15, 16, 13, 14. તો સૌથી પ્રથમ આપણું કામ એ બનશે કે અહીંયા આપણે વર્ષને ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ગોઠવશું. વર્ષ પહેલાં કયું આવશે? 12, 13 લખો ને એટલે સાથેનો નફોય લખી લેવાનો, તમારે પાછું ગોતવા જવું નહીં, બરાબર. 12, 13 પછી શું આવે તો કે 13, 14 આવે, એનો કેટલો છે? 60,000. પછી 14, 15 આવે, એનો છે 80,000. પછી આવશે 15, 16, એનો છે 68,000. અને લાસ્ટ આવશે 16, 17, એનો છે 98,000. આવી રીતે ગોઠવાઈ ગયા પછી તમારે નક્કી કરવાનું છે આ સાદી સરેરાશ છે કે ભારિત સરેરાશ. હવે તમે જુઓ 84, પછી 60, પછી પાછા 80, પછી પાછા 68, નફો સતત વધઘટ થઈ રહ્યો છે. એનો મતલબ છે કે આ સાદી સરેરાશ છે, બરાબર. સાદી સરેરાશમાં બસ આપણે ટોટલ જ કરવાનો છે એટલે આપણને મળી જશે કુલ નફો 84 + 60 + 80 + 68 ને + 98. એટલે આપણને મળશે 3,90,000. ત્યારબાદ સૂત્ર મૂકી દઈએ. કુલ નફો બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો કુલ નફો આપણને મળ્યો 3,90,000 ને વર્ષો આપેલા છે 5, એટલે આપણને નફો કેટલો મળશે તો કે 78,000. હવે 78,000 ને આપણે પાઘડીને ગુણાકાર કરવાનો છે. કેટલા વડે તો કે 78,000 ને આપણે ગુણાકાર કરશું 4 વડે, એટલે આપણને પાઘડીની કિંમત મળી જશે. 78,000 × 4 કરશું એટલે પાઘડી મળશે આપણને 3,12,000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો 78,000 × 4, એટલે આપણને મળશે 3,12,000. એના પછી એવું છે એક ઉદાહરણ જોઈએ.
યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. વર્ષ આપેલો છે, નફો આપેલો છે. વર્ષ અહીંયા પણ આડાવડા છે 2016, 17, 15, 16, 14, 15 ને 13, 14. બરાબર, આપણે લખી લઈએ. પહેલાં વર્ષને ક્રમમાં ગોઠવી લઈએ. 2013, 14, 14, 15, 15, 16 અને 16, 17. બરાબર, હવે નફો લખી લઈએ. 13, 14, 14, 15, 15, 16 ને 16. આ આખી ઊંધેથી લાઈન છે એટલે આપણે એ લાઈનમાં લખી શકશું 20,000. અહીંયા લખશું નફો 20,000, 35,000, 60,000, 75,000. હવે ગોઠવાઈ ગયું પછી તમે નક્કી કરી શકો કઈ સરેરાશ છે. 20, 35, 60 ને 75. એનો મતલબ કે આ કેવી સરેરાશ છે? નફો સતત વધતો છે એટલે આ ભારિત સરેરાશ છે. ભાર આપી દેશું 1, 2, 3 અને 4. આને આવશે ટોટલ 10. એને કહેવાશે કુલ ભાર. પછી અહીંયા આવશે કુલ ભારિત નફો. બરાબર, તો કુલ ભારિત નફો છે એના માટે આપણે શું કરવું પડશે? નફો અને ભારનો ગુણાકાર કરશું. નફા અને ભારનો ગુણાકાર કરશું એટલે આપણને મળશે કુલ ભારિત નફો. હવે પહેલી કોલમ તો આપણને ખબર જ છે કે એક સાથે ગુણાકાર હંમેશા એને ઈ જ આવશે એટલે 20નો ગુણાકાર એક સાથે કરશું એટલે 20,000 જ આવશે. ભારિત સરેરાશ નફો અથવા નફો ગુણ્યા ભાર, તો ભારિત નફો 20,000 ગુણ્યા 1 એટલે 20 ના 20. 35 ને 2 વડે ગુણશું એટલે 70,000. 60 ને 3 વડે ગુણશું એટલે 1,80,000 અને 75 ને 4 વડે ગુણશું એટલે આવશે 3 લાખ. આનો ટોટલ કરીએ 20 ને 70, 90,000 અને 1,80,000 એટલે આવશે 2,70,000, 2,70,000 અને 3 લાખ એટલે 5,70,000. હવે આપણે 5,70,000 ને ભાર વડે ભાગાકાર કરશું. પછી આપણે 3 વર્ષની ખરીદી ગોતીએ. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 5,70,000 એને ભાગ્યા 10 એટલે મળશે 57,000. આપણે માત્ર ને 0 ઉડાડી દીધા. હવે પાઘડી 3 વર્ષની ખરીદીના આધારે કીધી છે. પાઘડી બરાબર 57,000 ગુણ્યા 3 એટલે આપણને પાઘડી મળશે 1,71,000. ભારિત સરેરાશનો આપણે હજી એક દાખલો લઈ લઈએ. વર્ષ 2012, 13, 13, 14, 14, 15, 16, 17 સુધી માહિતી આપેલ છે. 10,000, 12,000, 15,000, 18,000 ને 25,000. આ માહિતી આપણને સ્પષ્ટ કહે છે કે નફો સતત વધે છે 10માંથી 12, 12માંથી 15, માંથી 18 ને 25. બરાબર, તો અહીં ભારિત સરેરાશ જ આવશે. પણ એને કંઈ પણ દીધું છે કે ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડી ગણો. બરાબર, વર્ષ અને નફો લખી લઈએ. ભાર આપી દઈએ.
આપણો કુલ ભાર આવશે 15। હવે ભારિત નફામાં શું કરવાનું છે? નફા અને ભારનો ગુણાકાર, બીજી અને ત્રીજી કોલમનો ગુણાકાર કરવાનો છે। ભારિત નફો 10,000 ને 1 વડે ગુણશું એટલે 10,000, 12 2 24 એટલે 24,000, 15 3 45, 18 4 72, 25 5 1,25,000 અને જે ટોટલ આવશે એને કહીશું કુલ ભારિત નફો। સૂત્ર મૂકી દઈએ, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર। બે 2,76,000 એને ભેગા કરશું 15, આપણને મળશે 18,400। હવે પાઘડી છે 2 વર્ષની ખરીદીના આધારે, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો, 18,400 એને ગુણ્યા 2, 36,800 આવશે।